દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના મહાવીરસિંહ સિંધવ, જેમનું થોડાક દિવસ પહેલા અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું, માથાભારે શખ્સ તરીકે તેમની છાપ હતી ને અમદાવાદના બોપલ વિસ્તારમાં તેઓ એક ફ્લેટમાં રહેતા હતા। ત્યારે પોલીસ તેમના ત્યાં દરોડા પાડવા માટે આવી રહી હતી। તે પ્રકારની બાતમી તેમને મળતા પોલીસથી બચવા માટે તેઓ ભાગવા ગયા અને દરમિયાન ત્યાં બાલ્કનીમાંથી પગ લપસ્યો જમીન પર પડ્યા ને મોત નીપજ્યું। આ ઘટનામાં મહાવીરસિંહ સિંધવ પર આરોપ છે કે તેમણે વ્યાજખોરો પાસેથી 1.5 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા ને એ પૈસાની રકમ સમયસર ચૂકવણી થઈ નહોતી ને આને જ લઈને હવે મહાવીરસિંહ સિંધવના મોટા ભાઈ, જેઓ રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, કૃપાલસિંહ સિંધવ, તેઓને વ્યાજખોરો દ્વારા ફોન કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે, પૈસાની માંગણી કરવામાં આવી રહી છે। આને લઈને વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે ને આ પરિસ્થિતિ વચ્ચે જે અવારનવાર જે સતત ફોન પર ધમકી મળી રહી છે તેને લઈને કૃપાલસિંહ સિંધવ છે તે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા ને તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે જે 1.5 કરોડ રૂપિયાનો દાવો વ્યાજખોરો દ્વારા કરવામાં આવી રહ્યો છે તે મામલાને લઈને હવે તેમણે આ મામલે પોલીસની મદદ માંગી છે। આજે આખો જે વિવાદ વકર્યો છે તેને લઈને હવે પોલીસ તપાસ કરશે ને આ જે વ્યાજખોરો સુરેન્દ્રનગરના હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી રહી છે। જો કે આ મામલે મીડિયાએ પણ કૃપાલસિંહ સિંધવ સાથે સંવાદ કરવાની પ્રયાસ કર્યો, વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે થોડુંક જ બોલ્યો અને અટકી ગયા અને ત્યાર પછી તેમણે કહ્યું કે તેઓ તેમના પિતા સાથે આ મામલે ચર્ચા કરી રહ્યા છે અને જે તેમને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે તે મામલે તેઓ કાયદેસરની કાર્યવાહી કરવાના છે। એફઆઈઆર દાખલ કરેલી છે અને તપાસમાં છે। બાકી મારા પપ્પાને એમની સાથે વાત કરી પછી તમને જાણકારી આપીશ। છે ફરિયાદની દાખલ કરેલી છે, પછી જાણ કરીશ। મારા ફાધર એમની સાથે વાત કરી પછી જોવાનું રહ્યું કે હવે આ જે પરિસ્થિતિ આખી નિર્માણ થઈ છે, મહાવીરસિંહ સિંધવે જે પૈસા લીધા હતા, હવે તેમાં જે પઠાણી ઉઘરાણી વ્યાજખોરો દ્વારા શરૂ કરવામાં આવી છે, આને લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।